હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીટીયુ સ્ટડીઝ. આ સબ્જેક્ટનો ઇન્ટ્રોડક્શન લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા હું તમારી સામે 3 ક્વેશ્ચન મૂકું છું. ફર્સ્ટ ક્વેશ્ચન ધ ક્રિકેટ પ્રોબ્લેમ, ધ સેકન્ડ ઇઝ ધ મોબાઈલ ફોન હેલ્પ, ધ થર્ડ ઇઝ ધ ડાયટ પ્રોબ્લેમ. સૌથી પહેલા તો તમે આ 3 ક્વેશ્ચનને સમજી લો, પછી આપણે સબ્જેક્ટ રિલેટેડ આગળ ડિસ્કશન કરીએ. ચાલો, સૌથી પહેલા વાત કરીએ ક્રિકેટ પ્રોબ્લેમની. તમને આવો ડેટા આપવામાં આવે છે જેમાં બેટ્સમેન એ છે એ પોઝિશન 1 અને પોઝિશન નંબર 2 ઉપર જો બેટિંગ કરતો હોય તો ઓન એન એવરેજ કેટલા રન બનાવે છે. પોઝિશન નંબર 1 ઉપર બેટ્સમેન એના એવરેજ રન 30 છે. પોઝિશન નંબર 2 પર બેટ્સમેન એના એવરેજ રન છે 40 છે. હવે તમને એવું પૂછવામાં આવે કે બીજો બધો ડેટા અને બીજા બધા ફેક્ટર્સને ઇગ્નોર કરો અને ખાલી આ જ ડેટાને આધારે જો તમારે ડિસિઝન લેવાનો હોય તો બેટ્સમેન એને તમે કઈ પોઝિશન પર બેટિંગ કરવા મોકલશો, 1 પર કે 2 પર. ઓબ્વિયસલી તમે પોઝિશન નંબર 2 પર બેટિંગ કરવા મોકલશો, બરાબર છે. હવે જો હું પ્રોબ્લેમને થોડો એક્સટેન્ડ કરું અને બેટ્સમેન એની જેમ તમને બેટ્સમેન બી માટે પણ ડેટા આપું, તો તમારી પાસે 2 બેટ્સમેન છે અને 2 પોઝિશન છે. હવે તમારે સિલેક્ટ કરવાનું છે કે કયા બેટ્સમેને કઈ પોઝિશન પર બેટિંગ કરવી જોઈએ જેથી ઓવરઓલ ટીમનો સ્કોર છે એ મેક્સિમમ થાય, બરાબર. થોડું વિચાર્યા પછી તમે કહી શકશો કે બેટ્સમેન એ છે એણે પોઝિશન નંબર 1 પર બેટિંગ કરવી જોઈએ અને બેટ્સમેન બી એ પોઝિશન નંબર 2 પર બેટિંગ કરવી જોઈએ જેથી છે એ આખી ટીમનો ઓવરઓલ સ્કોર છે વધારે થાય, બરાબર. હવે આપણે આખા ડેટાને વધારે એક્સપાન્ડ કરીએ. તમારી પાસે 3 બેટ્સમેન છે અને 3 પોઝિશન છે. હવે જો આમાં તમારે ડિસિઝન લેવો હોય કે એક્ઝેક્ટલી કયો બેટ્સમેન કઈ પોઝિશન પર આવે તો ટીમનો સ્કોર છે મેક્સિમમ થાય, તો તમારે થોડું એનાલિસિસ કરવું પડશે, થોડું મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવી પડશે, બરાબર. અને છેલ્લે તમે કંઈક આવું રિઝલ્ટ આપશો કે બેટ્સમેન એ પોઝિશન નંબર 3 પર, બેટ્સમેન બી પોઝિશન નંબર 2 પર, બેટ્સમેન સી છે એ પોઝિશન નંબર 1 પર આવે તો ટીમનો સ્કોર છે એ મેક્સિમમ થાય. ચલો, અહીંયા સુધી તો ઓકે છે. પણ જો તમને 5 બેટ્સમેન અને 5 પોઝિશનનો આ રીતનો ડેટા આપવામાં આવે then it will be headache for you to decide the position of the batsman for the maximum score of the team, બરાબર. એ તમારા માટે ડિસાઇડ કરવું છે માથાકૂટનું કામ થઈ જશે, બરાબર. આઈ થિંક યુ ગોટ ધીસ પ્રોબ્લેમ. ક્રિકેટ પ્રોબ્લેમ છે શું છે અને કઈ રીતનો છે. સોલ્યુશન વિશે આપણે પછી વાત કરીએ. હવે આપણે સેકન્ડ પ્રોબ્લેમ પર આવીએ અને સેકન્ડ પ્રોબ્લેમ છે ધ મોબાઈલ ફોન હેલ્પ. A mobile phone whose initial cost is 25,000 having maintenance cost and resale value at the end of the different year is tabulated as below, બરાબર. એક મોબાઈલ ફોન છે જેની ઇનિશિયલ કોસ્ટ 25,000 છે, બરાબર. હવે તમને એનો મેન્ટેનન્સ કોસ્ટ આપેલો છે, બરાબર. તો કે પહેલા વર્ષમાં એનો મેન્ટેનન્સ કોસ્ટ છે એ 0 રૂપીસ છે, કાંઈ મેન્ટેનન્સ નથી આવતું. બીજા વર્ષે મોબાઈલમાં એવરેજ છે 750 રૂપિયાનો મેન્ટેનન્સ કોસ્ટ આવે છે. એ રીતે તમને 6 વર્ષ સુધી મેન્ટેનન્સ કોસ્ટ આપેલો છે. છઠ્ઠા વર્ષે મોબાઈલનો મેન્ટેનન્સ કોસ્ટ છે 4,000 રૂપીસ છે, બરાબર. હવે રીસેલ વેલ્યુની વાત કરીએ તો રીસેલ વેલ્યુ કંઈક આ રીતે તમને આપેલી છે કે ફર્સ્ટ યર પૂરું થાય ત્યારે તમે મોબાઈલને સેલ કરી દો છો તો તમને 21,000 મળે છે. સેકન્ડ મતલબ તમે 25,000માં લીધો હતો અને એક વર્ષ પછી સેલ કરો છો તો 21,000 મળે છે. સેકન્ડ યરની વાત કરીએ તો સેકન્ડ યર પછી જો તમે મોબાઈલને સેલ કરો છો તો તમને 18,500 મળે છે. આમાં તમારે મેન્ટેનન્સ કોસ્ટ પણ કન્સિડર કરવો પડશે. બીજા વર્ષ માટે મેન્ટેનન્સ કોસ્ટ છે 750 આવે છે. જો તમે ત્રીજા વર્ષ વિશે વિચારો તો 3 વર્ષ પછી તમે મોબાઈલને સેલ કરો છો તો તમારે બીજા અને ત્રીજા વર્ષનું જે છે એ ટોટલ મેન્ટેનન્સ કોસ્ટ 750 વત્તા 1,560 ચૂકવવું પડે છે. સાથે સાથે તમારી જે સેલિંગ પ્રાઇસ છે રીસેલ વેલ્યુ એ 14,000 થઈ જશે. તો આ રીતના કંઈક તમને ડેટા આપેલો છે 1 થી 6 વર્ષ માટે મેન્ટેનન્સ કોસ્ટ અને રીસેલ વેલ્યુનો. હવે ક્વેશ્ચનમાં તમને એવું પૂછવામાં આવે છે કે તમારે કેટલા વર્ષે મોબાઈલને સેલ કરી દેવો જોઈએ જેથી તમારી ઓવરઓલ કોસ્ટ જે છે એ મિનિમમ આવે, બરાબર. તમને મોબાઈલ છે ઓછામાં ઓછી કોસ્ટમાં પડવો જોઈએ એવું પૂછવામાં આવે છે આ ક્વેશ્ચનમાં, બરાબર. ધ થર્ડ ઇઝ ડાયટ પ્રોબ્લેમ. ડાયટ પ્રોબ્લેમ કંઈક આવો છે. A person wants to decide the constitutes of a diet which will fulfill his daily requirements of protein, fats, carbohydrates at minimum cost, બરાબર. કોઈ એક પર્સન છે
જેની પ્રોટીનની, ફેટની અને કાર્બોહાઈડ્રેટની રિક્વાયરમેન્ટ જે હોય એ મિનિમમ કોસ્ટમાં એને પૂરી કરવી છે, તો એને કયો ફૂડ લેવો જોઈએ? તમને માહિતી આ રીતે આપેલી છે. પહેલી કોલમમાં ફૂડ ટાઈપ છે, બીજીમાં એમાં પ્રોટીનનું કન્ટેન્ટ કેટલું છે આપેલું છે, ત્રીજી કોલમમાં ફેટનું કન્ટેન્ટ આપેલું છે, ચોથી કોલમમાં કાર્બોહાઈડ્રેટ્સનું કન્ટેન્ટ આપેલું છે અને છેલ્લી કોલમમાં એની કોસ્ટ આપેલી છે. જો આપણે ફૂડ એની વાત કરીએ તો એમાં પ્રોટીનના 3 યુનિટ છે, ફેટના 2 યુનિટ છે, કાર્બોહાઈડ્રેટ્સના 6 યુનિટ છે અને એની કોસ્ટ જે છે એ ₹45 પર યુનિટ હશે. બરાબર. એ જ રીતે તમને ફૂડ બી, સી અને ડી માટે ડેટા આપેલો છે. બી, સી અને ડી માટે પ્રોટીનનું કન્ટેન્ટ, ફેટનું કન્ટેન્ટ, કાર્બોહાઈડ્રેટ્સનું કન્ટેન્ટ અને એની કોસ્ટ આપેલી છે. હવે ક્વેશ્ચનમાં તમને એવું પૂછે કે જે કોઈ પર્સન છે એની પ્રોટીનની મિનિમમ રિક્વાયરમેન્ટ જે છેલ્લી લાઇનમાં તમને આપેલી છે બ્લેક કલરે, બરાબર, એ 800 યુનિટની છે. ફેટની મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ 200 યુનિટની છે અને કાર્બોહાઈડ્રેટ્સની જે રિક્વાયરમેન્ટ છે 700 યુનિટની છે. તો એને કયા ફૂડના કેટલા યુનિટ લેવા જોઈએ જેથી જેની મિનિમમ રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થઈ જાય અને જે ટોટલ કોસ્ટ છે એ પણ મિનિમમ આવે? સપોઝ એ ફૂડ એ છે એના 5 યુનિટ લે છે, બરાબર, તો એને પ્રોટીનના 15 યુનિટ મળશે 3 × 5, ફેટના 10 યુનિટ મળશે 2 × 5, કાર્બોહાઈડ્રેટ્સના 30 યુનિટ મળશે 6 × 5 અને એની જે કોસ્ટ છે એ 45 × 5 એટલે 225 થશે. આ રીતે એની બધી જ રિક્વાયરમેન્ટ છે 800 યુનિટ પ્રોટીન, 200 યુનિટ ફેટ અને 700 યુનિટ કાર્બોહાઈડ્રેટ્સ એ મિનિમમ કોસ્ટમાં પૂરી થવી જોઈએ. સો વોટ શુડ બી ધ ઓપ્ટિમમ આન્સર? ચલો મિત્રો, હવે જો તમે અગાઉના 3 પ્રોબ્લેમના ક્વેશ્ચન સારી રીતે સમજી લીધા હોય તો આઈ થિંક આ સબ્જેક્ટ વિશે તમે ઘણી બધી માહિતી મેળવી લીધી છે. તમે સમજી શકો છો કે આ સબ્જેક્ટ રિયલ લાઈફમાં પ્રેક્ટિકલી કઈ રીતે કામ આવી શકે છે અને તમે ડિસિઝન મેકિંગ તમારી જે સ્કિલ હોય છે કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકો છો, એનહાન્સ કરી શકો છો. બરાબર. હવે આપણે સૌથી પહેલાં પ્રોબ્લેમ નંબર 1ની વાત કરીએ, ધ ક્રિકેટ પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ જીટીયુમાં વારંવાર પૂછાય છે અને આ પ્રોબ્લેમ જે છે એ આપણે અસાઇનમેન્ટ થિયરી નામના ઓપરેશન રિસર્ચના એક ચેપ્ટરથી બહુ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. આપણે જે સિલેબસ સ્ટાર્ટ કરશું એમાં સૌથી પહેલું આ ચેપ્ટર કવર થશે, ધ અસાઇનમેન્ટ થિયરી. બરાબર. એમાં હંગેરિયન મેથડથી આ પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી શકીએ. બરાબર. પછી જે સેકન્ડ પ્રોબ્લેમ છે, ધ મોબાઈલ ફોન હેલ્પ. બરાબર. આ પ્રોબ્લેમ છે આપણે રિપ્લેસમેન્ટ થિયરી નામના ચેપ્ટરની મદદથી સોલ્વ કરી શકીએ છીએ. આ પણ એક ઇઝી ચેપ્ટર છે. બરાબર. અને આ પણ આપણે એડવાન્સમાં કવર કરી લઈશું. બરાબર. અને પ્રોબ્લેમ નંબર 3ની વાત કરીએ, ધ ડાયટ પ્રોબ્લેમ. તો આ જે છે એક લિનિયર પ્રોગ્રામિંગનો પ્રોબ્લેમ છે. આને આપણે લિનિયર પ્રોગ્રામિંગની મદદથી સોલ્વ કરી શકીએ. આ જે ચેપ્ટર છે મેં અગાઉ વાત કરી એમ ઓપરેશન રિસર્ચનું હાર્ટ કહી શકાય. આ ચેપ્ટરમાંથી જીટીયુમાં મેક્સિમમ કન્ટેન્ટ પૂછાય છે. આનું વેઇટેજ છે અરાઉન્ડ 28 માર્ક્સનું હોય છે. બરાબર. એટલે 70માંથી 40% ક્વેશ્ચન જે છે એ આ ચેપ્ટરમાંથી પૂછાય છે. બરાબર. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. એના પછી આવે છે ઓપરેશન રિસર્ચ સબ્જેક્ટની ડેફિનેશન. ડેફિનેશન પહેલાં આપણે આ સબ્જેક્ટની હિસ્ટ્રી વિશે થોડું જાણી લઈએ. આ જે સબ્જેક્ટ છે એનું ઓવરઓલ ડેવલપમેન્ટ વર્લ્ડ વોર 2ના ડ્યુરેશનમાં થયું હતું. વર્લ્ડ વોર 2 વખતે ઘણી બધી કન્ટ્રીને કઈ બોર્ડર પર કેટલા સોલ્જર્સ રાખવા, કેટલા હથિયાર પ્રોવાઈડ કરવા, કેટલા બીજા બધા રિસોર્સિસ પ્રોવાઈડ કરવા અને કેટલું બજેટ આપવું, એ બધા માટે ડિટેલ એનાલિસિસની જરૂર પડી અને આ ડિટેલ એનાલિસિસ એટલે ઓપરેશન રિસર્ચ. બરાબર. હવે આપણે ડેફિનેશન જોઈએ. સૌથી પહેલી ડેફિનેશન જે આર્થર ક્લાર્કે આપી ઇન્ટરેસ્ટિંગ છે. એ કંઈક એવું કહે છે, ઓપરેશન રિસર્ચ ઇઝ ધ આર્ટ ઓફ વિનિંગ વોર્સ વિધાઉટ એકચ્યુઅલી ફાઇટિંગ. બરાબર. એટલે કોઈ વોર છે એને ફાઇટ કર્યા વગર જ જીતી જવું. એનો મિનિંગ એવો છે કે કોઈ પણ સિચ્યુએશનમાં ઇન્વોલ્વ થયા વગર કે સિચ્યુએશનને એકચ્યુઅલી ફેસ કર્યા વગર પહેલેથી ફ્રી એનાલિસિસ કરીને તમે એમાં જે બેસ્ટ પોસિબલ એપ્રોચ હોય એને સિલેક્ટ કરો અને એ મુજબ આગળ વધો. બરાબર. સેકન્ડ ઇઝ OR is the art of giving bad answers to the questions where otherwise worst answers are given. It was given by T.L. Sethi. બરાબર. આ ડેફિનેશન એવું કહે છે કે તમારી પાસે કોઈ ખરાબમાં ખરાબ સિચ્યુએશન અવેલેબલ હોય એમાંથી તમે કંઈક પોઝિટિવ અથવા તો લિસ્ટ નેગેટિવ ઓછામાં ઓછું નુકસાન કરે એવું કંઈક તમે એડવાન્સમાં ફાઇન્ડ કરી લો જેથી તમારે નુકસાન છે મિનિમમ જાય. બરાબર. અને જે છેલ્લી ડેફિનેશન છે, બરાબર, એ છે ઓપરેશન રિસર્ચ ઇઝ ધ એપ્લિકેશન ઓફ સાયન્ટિફિક મેથડ્સ, ટેકનિક્સ એન્ડ ટૂલ્સ ટુ ઓપરેશન ઓફ અ સિસ્ટમ વિથ ઓપ્ટિમમ સોલ્યુશન ટુ ધી પ્રોબ્લેમ.
ઇન શોર્ટ, ઓપરેશન રિસર્ચમાં આપણે સાયન્ટિફિક મેથડનો યુઝ કરીને કોઈ પણ પ્રોબ્લેમનું ઓપ્ટિમમ સોલ્યુશન લાવી શકીએ. બરાબર. ઓપ્ટિમમ સોલ્યુશન એટલે શું એ તમને હું પછીના લેક્ચર્સમાં સમજાવીશ. સબ્જેક્ટની ટીચિંગ સ્કીમની વાત કરીએ તો વીકલી 3 કલાકના થિયરી લેક્ચર છે, 2 કલાકનું ટ્યુટોરિયલ છે. મેથેમેટિકલ સબ્જેક્ટ છે એટલે પ્રેક્ટિકલ નથી આવતા, ટ્યુટોરિયલ આવશે. અને સબ્જેક્ટની ઓવરઓલ ક્રેડિટ છે 5 છે. ધેટ મીન્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. સબ્જેક્ટની ઇવેલ્યુએશન મેથોડોલોજી આઈ થિંક તમને ખ્યાલ જ હશે, 7મા સેમેસ્ટરના સ્ટુડન્ટ્સની સાથે આ શેર કરવાની જરૂર હોવી ન જોઈએ, બટ સ્ટીલ કહું છું કે 150 માર્ક્સનો સબ્જેક્ટ છે. 100 માર્ક્સ થિયરી, 50 માર્ક્સ પ્રેક્ટિકલ, ટોટલ 150 માર્ક્સ. બરાબર છે. હવે આપણે ઓપરેશન રિસર્ચના સિલેબસ વિશે થોડી માહિતી જોઈએ. ઓપરેશન રિસર્ચમાં ટોટલ 9 ચેપ્ટર્સ આવે છે. બરાબર. ચેપ્ટર નંબર 1 જે છે એ છે ઓપરેશન રિસર્ચ. આ ચેપ્ટરમાં તમારે સબ્જેક્ટની ઇન્ટ્રોડક્ટરી ડિટેલ લેવાની રહે છે, જેમાં સૌથી પહેલાં સબ્જેક્ટની હિસ્ટ્રી ડિસ્કસ કરવામાં આવે છે. એના પછી સબ્જેક્ટની ડેફિનેશન આવે છે, ફેઝિસ ઓફ વોર, કઈ કઈ ફેઝ આવે છે ઓપરેશન રિસર્ચમાં, ડિસિઝન મેકિંગની તમારી સ્કિલ છે કઈ રીતે ઇમ્પ્રૂવ થાય છે એ ડિસ્કસ કરેલું છે. અને છેલ્લે સ્કોપ ઓફ ધી સબ્જેક્ટ એટલે કે કયા કયા ફિલ્ડમાં આ સબ્જેક્ટ કામ લાગી શકે અને સબ્જેક્ટની લિમિટેશન શું છે એ ડિસ્કસ કરવામાં આવ્યું છે. ઇન શોર્ટ, આ ચેપ્ટરને તમે ઇન્ટ્રોડક્શન ટુ ઓપરેશન રિસર્ચ એવું કહી શકો. બરાબર. ચેપ્ટર નંબર 2 જે છે એ છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ, અથવા તો એને એલપીપી પણ કહેવામાં આવે છે. એલપીપી જે છે એ આ સબ્જેક્ટનું હાર્ટ છે, જેમ આપણે અગાઉ વાત થઈ એમ. બરાબર. બધામાં કામ લાગે એવું કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય એ લિનિયર પ્રોગ્રામિંગમાં કન્વર્ટ થઈ શકે, અને બધા જ ચેપ્ટરના તમારા પ્રોબ્લેમ છે એ આની મદદથી સોલ્વ થઈ શકે. ધેટ મીન્સ ચેપ્ટર નંબર 3 to 9 નો જે કોઈ પણ કેસ આવે છે એને તમે એલપીપીમાં કન્વર્ટ કરી શકો અને પછી એલપીપીથી સોલ્વ પણ કરી શકો છો. બરાબર. ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ ચેપ્ટર. બરાબર. આમાં આપણે ગ્રાફિકલ મેથડ, સિમ્પ્લેક્સ મેથડ, બિગ એમ મેથડ એ બધું શીખશું. ચેપ્ટર નંબર 3 છે, એમાં 2 ટોપિક કમ્બાઈન કરેલા છે, ટ્રાન્સપોર્ટેશન અને અસાઇનમેન્ટ. ટ્રાન્સપોર્ટેશનની વાત કરીએ તો એમાં તમને કેટલાક સોર્સિસ આપેલા હોય અથવા તો ફેક્ટરીઝ આપેલી હોય અને કેટલાક ડેસ્ટિનેશન્સ આપેલા હોય અથવા તો વેરહાઉસીસ આપેલા હોય. ફેક્ટરીમાં કોઈ પ્રોડક્ટ બને છે, વેરહાઉસીસમાં તમારે સ્ટોર કરવી છે. બરાબર. હવે કઈ ફેક્ટરીમાંથી કેટલી પ્રોડક્ટ કયા ડેસ્ટિનેશન પર અથવા તો વેરહાઉસ પર લઈ જવી જોઈએ જેથી તમારો ઓવરઓલ ટ્રાન્સપોર્ટેશનનો જે કોસ્ટ છે એ મિનિમમ આવે, એ રીતના પ્રોબ્લેમ તમારે આમાં સોલ્વ કરવાના હોય છે. વધુ ડિટેલ અથવા તો કોઈ સારું એક્ઝામ્પલ જે છે એ આ ચેપ્ટર ચાલતું હશે ત્યારે હું તમને આપીશ, એટલે આઈડિયા આવી જશે. બરાબર. એના પછી જે છે એ અસાઇનમેન્ટ છે. ચેપ્ટર નંબર 3 નો બીજો પાર્ટ અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ મીન્સ અસાઇન કરવું. કોને શું અસાઇન કરવું જેથી તમારું ઓવરઓલ રિઝલ્ટ છે એ મેક્સિમમ અથવા તો મિનિમમ આવે. બરાબર. જો તમારો કોસ્ટ જે છે અથવા તો બીજી કાંઈ વસ્તુ જે ટાઈમ જે છે એ તમારે આખા પ્રોબ્લેમમાં એ રીતના અસાઇન કરવાનું કે જેથી મિનિમમ આવે, અને જો ઘણીવાર પ્રોફિટ હોય અથવા તો ક્રિકેટના પ્રોબ્લેમમાં રન હોય તો એ મેક્સિમમ આવે એ રીતના અસાઇન કરવાનું. અગાઉ આપણે જે ક્રિકેટનું એક્ઝામ્પલ જોયું, બરાબર, એ આ અસાઇનમેન્ટ પ્રોબ્લેમ જ હતો. એના પછી આવે છે ચેપ્ટર નંબર 4, ધેટ ઇઝ ક્યુઇંગ થિયરી. ક્યુ એટલે લાઇન. બરાબર. ક્યુ જ્યાં જ્યાં આવતી હોય, બેંકમાં, પોસ્ટ ઓફિસમાં, ઇન્ડસ્ટ્રીમાં, મેન્યુફેક્ચરિંગ માટેની પણ ક્યુ હોય. બરાબર. ઇવન ટોલ નાકા પર પણ ક્યુ આવે છે. એ બધાનું તમારે એનાલિસિસ કરવું હોય, બરાબર, તો એનું મેથેમેટિકલ મોડેલિંગ બનાવવા માટે ક્યુઇંગ થિયરીનો યુઝ થાય છે. બરાબર. ચેપ્ટર નંબર 5 ઇન્વેન્ટરી કંટ્રોલ. ઇન્વેન્ટરી એટલે સ્ટોક અથવા તો સંગ્રહ કરેલ વસ્તુ. બરાબર. તમારે કોઈ મોલની વાત કરીએ અથવા તો કરિયાણાની દુકાનની વાત કરીએ અથવા તો કોઈ મોટા શોરૂમની વાત કરીએ તો એમાં જનરલી કયા મંથમાં, કયા મહિનામાં કેટલો ઓર્ડર આવે છે એ જૂના ડેટા પરથી એ લોકો જોઈ લેતા હોય છે અને એ પ્રમાણેનો આગળના વર્ષનો સ્ટોક છે નક્કી કરે જેથી રન ટાઈમ છે એ શોર્ટેજ ન આવે. બરાબર. તો આ બધું એનાલિસિસ છે આપણે ઇન્વેન્ટરી કંટ્રોલમાં કરીશું. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો બહુ નાનકડું અને બહુ ઇઝી ચેપ્ટર છે, રિપ્લેસમેન્ટ થિયરી. કોઈ પણ વસ્તુની બાઇંગ પ્રાઇસ તમને આપેલી હોય, એની મેન્ટેનન્સ કોસ્ટ આપેલી હોય અને એની સેલિંગ પ્રાઇસ આપેલી હોય. તમારે એ ત્રણેય વસ્તુ પરથી ડિસાઇડ કરવાનું કે કોઈ જે વસ્તુ છે એની ઓપ્ટિમમ લાઈફ કેટલી છે જેથી તમારી ઓવરઓલ કોસ્ટ છે મિનિમમ આવે. અગાઉ આપણે જે મોબાઈલનું એક્ઝામ્પલ જોયું એ આ ચેપ્ટર નંબર 6 માં આવે છે. પછી વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની ગેમ થિયરી. તો ગેમ થિયરી ફક્ત તમારે સ્ટ્રેટેજિકલ ગેમમાં જ નહીં પણ એ દરેક જગ્યાએ કામ લાગશે જ્યાં કંઈક તમારે સ્ટ્રેટેજીનો યુઝ કરવાનો છે, જેમ કે બિઝનેસમાં પણ.
એક એક્ઝામ્પલ આપું તો ફ્લિપકાર્ટ અને એમેઝોન જે કોઈ પણ વાર સેલ આવે છે અમુક મંથમાં એના બિગ બિલિયન ડે અથવા તો બીજા કોઈ સેલ આવતા હોય છે એમાં એની પર્ટિક્યુલર સ્ટ્રેટેજી રાખેલી હોય તો ફ્લિપકાર્ટે જે સ્ટ્રેટેજી રાખી છે એની અગેન્સ્ટમાં એમેઝોને કઈ સ્ટ્રેટેજી રાખવી જોઈએ જેથી બંનેના સેલમાં ફાયદો થાય અથવા તો એમેઝોન એવી સ્ટ્રેટેજી રાખશે જેથી એને પોતાને વધુ સેલ થાય પોતાને ફાયદો થાય ફ્લિપકાર્ટ એવી ટ્રાય કરશે કે ફ્લિપકાર્ટ પરથી મેક્સિમમ કસ્ટમર છે એ વસ્તુ પરચેસ કરે બરાબર તો આ છે ગેમ થિયરી આ જે એક્ઝામ્પલ આપણે લીધું એમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જે છે એક ગેમના મોડેલમાં ઇન્વોલ્વ છે એવું કહી શકાય એના પછી ચેપ્ટર નંબર 8 જે છે ડિસિઝન થિયરી નાનકડું ચેપ્ટર છે જેમાં તમને અલગ અલગ સિચ્યુએશન આપી હોય જેમાં તમારે ડિસિઝન લેવાનો હોય છે કે તમારે શું ડિસિઝન આપવાનો અથવા તો શું નિર્ણય લેશો કોને શું અસાઇન કરશો ઘણા બધા કેસીસ આવી શકે છે બટ આ ચેપ્ટરનું વેઇટેજ છે જીટીયુમાં બહુ ઓછું હોય છે બરાબર અને લાસ્ટ જે ચેપ્ટર છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ બરાબર એમાં આપણે નેટવર્ક બનાવવાનું હોય છે એક્ટિવિટીઝ ઘણી બધી હોય એની ડિપેન્ડન્સી એકબીજા પર આપેલી હોય એના ઉપરથી તમે જે આખો પ્રોજેક્ટ હોય છે એના માટે એક નેટવર્ક બનાવો છો અને નેટવર્ક પરથી ઓવરઓલ પ્રોજેક્ટનું ડ્યુરેશન કેટલું લાગશે કેટલા ટાઈમમાં આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે આખા પ્રોજેક્ટ માટે કેટલી કોસ્ટ લાગી શકે એ બધું ડિસાઇડ કરવાનું હોય છે આ ચેપ્ટર જે છે એનું મેં જેમ કીધું એમ કોમ્પિટિટિવ એક્ઝામમાં વધુ ઇમ્પોર્ટન્સ હોય છે કોમ્પિટિટિવ એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી વધુ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે બરાબર છે તો આ રીતના ઓપરેશન રિસર્ચના સિલેબસમાં ટોટલ 9 ચેપ્ટર્સ છે બરાબર જો આપણે બુકની વાત કરીએ તો જો તમે રેફરન્સ બુક યુઝ કરવા ઈચ્છતા હો તો તમે નંબર 1 અથવા નંબર 2 એસ ચાંદ પબ્લિકેશનની હીરા અને ગુપ્તાવાળી બુક અથવા તો નંબર 2 જે છે જેકે શર્માવાળી બુક યુઝ કરી શકો છો બંને સારી બુક છે રેફરન્સ બુક છે અને મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ આ યુઝ કરે છે જેને આ સબ્જેક્ટ ડિટેલમાં સ્ટડી કરવો હોય અધરવાઇઝ તમે ટેક્સ્ટ બુક માટે બુક્સ ઇન્ડિયા અથવા તો ટેકમેક્સ પબ્લિકેશન યુઝ કરી શકો છો બુક્સ ઇન્ડિયામાં થોડી ઘણી પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે બરાબર એટલે ન્યુમેરિકલનો આન્સર કદાચ તમારે એમાં સાચો નહીં આવે જે તમારે બીજા સ્ટુડન્ટ પાસેથી અથવા તો જાતે ગણીને વેરીફાઈ કરવો પડશે સાથે ટેકમેક્સની વાત કરીએ તો એમાં બધી મેથડ છે એના એક્ઝામ્પલ છે એ થોડા લિમિટેડ આપેલા છે શોર્ટમાં આપેલા છે તો તમે બંને બુક જોઈને તમારી રીતે ડિસિઝન લઈ શકો છો બુક્સ ઇન્ડિયા અથવા ટેકમેક્સમાંથી અને છેલ્લે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય વિડીયોમાંથી કંઈક જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરી શકો છો શેર કરી શકો છો તમારા મિત્રો સાથે જેથી એ પણ આ વિડીયોને જોઈ શકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમે ફ્યુચરમાં ઓપરેશન રિસર્ચના બીજા બધા જ વિડીયોના નોટિફિકેશન મેળવી શકો બરાબર છે